તો ગુજરાત ભાજપમાં નવસારી વડોદરા પછી વધુ એક જિલ્લામાંથી હોદ્દેદારે રાજીનામું આપતા રાજકીય પાર્ટીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। તો બનાસકાંઠા જિલ્લામાં આદિજાતિ મોરચાના મહામંત્રી નરેશ રાણાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે। નરેશ રાણાએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકી રાજીનામું આપ્યાની જાણકારી આપી હતી। નરેશ રાણાએ આદિવાસી ભીલ સમાજ સાથે અન્યાય થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। ઉલ્લેખનીય છે કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં નરેશ રાણાના નામની ચર્ચા પણ ચાલી રહી હતી, ત્યારે સમાજને અન્યાય થતાની માંગ સાથે તેમણે પાર્ટી સાથે છેડો ફાડ્યો છે। ત્યારે હવે જોવાનું એ છે કે શું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા તેઓ કોઈ અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને રાજકીય પાર્ટીઓમાં હવે આવન જાવનની સ્થિતિ ચાલુ રહેશે। આદિ અનાદિકાલથી ભીલ સમાજ, રાણા ભીલ સમાજ સદૈવ પાર્ટી સાથે કામ કરી ચૂકી છે। અને આજથી ઘણા ટાઈમથી મેરા મોદી સાહેબને બધા ટ્વીટ બી કર્યું હતું કે રાણા ભીલ સમાજ સાથે અન્યાય ના કરે, કે રાણા ભીલ સમાજ બહુ ભોળું અને પ્રજાનું સદૈવ કોઈ માંગતું નથી અને ભારતીય જનતા પાર્ટી સદૈવ અમે કામ કર્યું છે, કામ કરતા રહેશું। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો અધ્યક્ષ તરીકે મેં 2096થી લગાડીને સંઘ RSS સાથે કામ કર્યું છે અને 2022માં દાતા વિધાનસભાની ઉમેદવારી કરી 1 થી 3માં મારું હરોળમાં નામ બી હતું અને એના પછી મને બનાસકાંઠા જિલ્લાના આદિજાતિ મોરચાનું મને કામ બી સોંપવામાં આવ્યું। પણ આ સાચા વ્યક્તિની કાર્યકર્તા હું સદૈવ કામ કરતો આવ્યો છું। પાર્ટીના મોટા કરવામાં મેં કોઈ દિવસ કરકચર નથી છોડી, પણ મને એવું લાગે છે કે ચોર વ્યક્તિઓ, અમુક વ્યક્તિઓ જે ચોર છે એ પૈસા, કરપ્શન અને અમુક વ્યક્તિઓ પ્રદેશમાં અને જિલ્લામાં, સંગઠનમાં ગોઠવાઈ જાય છે। પણ મને એવું લાગે છે કે હું એથિસ્ટનો વ્યક્તિ છું અને હું કામ ન કરી શકું।